જેવી રીતે હીરા ઉદ્યોગમાં સુરતનું નામ મોખરે લેવાય છે, તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાનું નામ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રથમ હરોળમાં લેવાય છે. પરંતુ અહીં હીરા ઉદ્યોગ પર નિર્ભર લોકોની સ્થિતિ શું છે, તેઓની શું માંગ છે અને ખેતી સાથે હીરાના ઉદ્યોગને કયા પ્રકારના સપોર્ટની જરૂર છે, આ અંગેની પળે પળની વાત જાણવાનો પ્રયાસ જીએસટીવીએ કર્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક ગામ, દરેક શહેરમાં જીએસટીવી પહોંચી રહ્યું છે તમારા સુધી. દરેક વર્ગના મનમાં શું છે, પ્રશ્નો શું છે, સમસ્યા શું છે. આજે છીએ અમરેલી. આમ તો સુરત બાદ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે અમરેલી છે હીરા ઉદ્યોગનું સેન્ટર છે અને અહીંયા રત્ન કલાકારો અને સાથે જ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી રોજગારી. હવે મુદ્દો એ થાય કે અમરેલીમાં છેલ્લા 5 વર્ષમાં જે હીરાની ચમક છે, નોટબંધી કે જીએસટીના વાયરા બાદ કેટલી ફીકી પડી તે પણ જોવું રસપ્રદ છે. આજ મુદ્દે આપણી સાથે અમરેલીમાંથી ડાયમંડ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ લલિત ઠુમર જોડાશે. લલિતભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં. લલિતભાઈ, જ્યાં સુધી અમરેલીની વાત આવે, આપણે જે જગ્યાએ ઉભા છીએ કદાચ એ સેન્ટરનું ઉદઘાટન સુરેશ પ્રભુએ જ કર્યું હતું અંદાજે 1 વર્ષ પછી. અમરેલીને ડાયમંડ હબ બનાવવાની વાત હતી, કેમ કે અમરેલી હંમેશા જો હીરા ઉદ્યોગની વાત કરીએ સૌરાષ્ટ્રમાં કેન્દ્રમાં રહેવું છે. એક આટલા અનુભવ બાદ તમે શું માનો છો કે શું તકલીફ છે કે શું પ્રશ્નો છે અહીંના ઉદ્યોગ માટે? અમરેલી જિલ્લો એ હીરા ઉદ્યોગ અને ખેતી ઉપર નિર્ભર છે. અમરેલી જિલ્લાની અંદર 2016 ની અંદર 60,000 કારીગરો કામ કરતા હતા અને 1450 કારખાનાઓ હતા. 2019 ની અંદર અત્યારે ફક્ત 940 કારખાના વધ્યા છે અને 42,000 રત્ન કલાકારો કામ કરે છે. દિન પ્રતિદિન હીરા ઉદ્યોગની અંદર મંદી આવી રહી છે. રત્ન કલાકારોને પૂરા ભાવ નથી મળતા, પૂરી રોજગારી નથી મળતી ને કામ નથી મળતું. નોટબંધી પછી અર્થતંત્ર ભાંગીને ભૂકો થયું, એ પછી જીએસટી આવ્યું. એની ઉપરથી આજે નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોકો આજે ભાગીને ગયા. આ ભાજપના રાજમાં જે 2 લોકોને ભગાડવામાં આવ્યા એની સૌથી અસર હીરા ઉદ્યોગ ઉપર પડી. એનું મુખ્ય કારણ કે હીરા ઉદ્યોગના તમામ જે કારખાનેદારો, ઉદ્યોગપતિઓ છે ને એને સરકાર પણ ત્રાસી નજરથી બધા ચોરની નજરે જોવે છે. ત્યારે વાસ્તવિકતા સરકાર અને ચોરોની રમત વચ્ચે સામાન્ય પબ્લિક અને આમ જનતા પીસાઈ રહી છે. ચલો તો પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે અમરેલીની જ વાત કરીએ. અમરેલીમાં એક સામાન્ય વાત કદાચ ગુજરાતની જનતા પણ જાણે, દરેક અમરેલીવાસી પણ જાણે. એક રત્ન કલાકાર માટે હાલની સ્થિતિ શું છે છેલ્લા 4 કે 5 વર્ષની? રોજગારી માટે કેટલા સ્કોપ? અને જો દિવસની આમદનીની વાત કરીએ, મહિનાની કમાણીની વાત કરીએ, શું એ સ્કોપમાં ઘટાડો આવ્યો છે? આવ્યો છે તો કારણ શું? ઘટાડાનું મુખ્ય કારણ સૌથી વધુ ડોલર છે. ગયા વર્ષની અંદર ડોલર જે 65 રૂપિયાથી સીધો 72 રૂપિયા પહોંચ્યો, જેના કારણે હીરા ઉદ્યોગે જે સોદા પડ્યા હતા તે ડોલરની અંદર જે 60 રૂપિયાના 72 રૂપિયામાં ચૂકવણું આવ્યું, તેની અંદર અનેક હીરા ઉદ્યોગને સૌથી મોટો નુકસાનનો ફટકો પડ્યો. તદુપરાંત હીરા ઉદ્યોગની અંદર આજ કામ કરે 25 લાખ લોકો, યુવાનો રોજગાર કામ કરે છે, જેને જવાબદારી રાજ્ય સરકારની જે રોજગારી આપવાની. ત્યારે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને નથી વીમા યોજનાનો લાભ મળતો, નથી મેડિકલ પોલિસીનો લાભ મળતો, નથી આવાસ યોજનાનો લાભ મળતો. રત્ન કલાકાર ફક્ત જે 15-17 હજારનું કામ કરતો તે આજે 7 થી 8 હજારનું કામગીરી કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. અમરેલીની વાત કરીએ, કદાચ ખેતીની પરિસ્થિતિ પણ એ પ્રકારે છે. ખેતી અને હીરા ઉદ્યોગ એક સાથે પૂરક છે, પરંતુ એક વાત પણ છે કે સરકાર સાથે વેપારી તરીકે તમે પણ રજૂઆતો કરી, શું છે તકલીફ છે, પરંતુ કેટલી રજૂઆતોનું નિરાકરણ આવ્યું, હજુ કેટલી બાકી છે જે કદાચ પેન્ડિંગ છે? હીરા ઉદ્યોગ માટે શંકરસિંહ વાઘેલાની સરકારમાં હીરા વિકાસ બોર્ડ નિગમ ચાલુ કરવામાં આવ્યું હતું. આ ભાજપની સરકાર આવતા હીરા વિકાસ બોર્ડ બંધ કરી દેવામાં આવ્યું. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ગુજરાતની અંદર ઘેટા બકરાના ઊનના નિગમો છે, ત્યારે 25 લાખ લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગનો એક પણ નિગમ કે એક પણ રોજગારી આપતો આજે એની ઉપર વિચારવામાં આવ્યું નથી. બીજા યુનિટો કરોડો રૂપિયાની ખોટ કરે છે. રાજ્ય સરકાર સબસિડી આપે છે, બીજા અનેક એકમો બનાવે છે, ત્યારે હીરા ઉદ્યોગ માટે એક પણ ઇન્ડસ્ટ્રી બનાવવામાં નથી આવી, એક પણ પાર્ક બનાવવામાં નથી આવ્યો. અને રત્ન કલાકારો અને એના પરિવારને આની અંદરથી વધુ રોજગારી મળે એવો એક પણ પ્રયત્ન આજ દિન સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો. ચલો તો એ એક સીધો પ્રશ્ન એ છે વડીલ કે અમરેલીમાં ચલો રત્ન કલાકારને રોજગારી ન મળે અથવા ઓછી મળે,
સુરત વિકલ્પ છે, તો કયા એવા પરિબળો છે જે અમરેલીના હીરા ઉદ્યોગ માટે કદાચ આવનાર સમયમાં બહુ મહત્વના હોઈ શકે અને લાગે છે કે આવનાર સમયમાં સમસ્યાઓનું નિરાકરણ આવશે? તમે જે રીતે વાત કરી રહ્યા છો કે હીરાનો જે કાચો સ્ટોક છે એ જ ઘટી રહ્યો છે, તો સવાલ એ છે કે અમરેલીમાં રત્ન કલાકારોને રોજગારી કઈ રીતે મળશે? સુરત અને અમરેલી એકબીજાના પૂરક હતા. હીરા ઉદ્યોગની અંદર જ્યારે અમરેલીની અંદર ખેતીમાં કાંઈ ન હોય ત્યારે સુરતની અંદર હીરા ઉદ્યોગમાં તેજી હતી, તો સુરતથી અહીંયા મા બાપ રહેતા તો એમને ત્યાંથી પૈસા મોકલાવતા તો ગુજરાન ચાલતું. આજે અહીંયા ત્યાં હીરા ઉદ્યોગમાં મંદી હોય ત્યારે ખેતીમાં તેજી હોય ત્યારે અહીંથી જે ખેતીની ઇન્કમનો પૈસો હતો એ સુરતમાં મોકલવા આવતો તો એકાબીજાના પૂરકથી ચાલતું. પણ આજે વાસ્તવિક પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે સુરતની અંદર પણ ભાંગીને અર્થતંત્ર ભૂકો થઈ ગયું છે અને અમરેલીની અંદર હીરા ઉદ્યોગ અને ખેતી બંને પણ અટાણે સંપૂર્ણપણે ગંભીરપણે અત્યારે તૂટક ચાલી રહ્યા છે. ત્યારે આવતા દિવસોની અંદર આ જે યુવાનો છે જે બેરોજગારો બન્યા છે એનો જવાબ પોતાના વોટથી આવતી વખતે ભાજપ સરકારને જરૂર આપશે. એક છેલ્લો સવાલ કરી લો. એક પોલિસીની વાત કરી લઈએ. કઈ એવી એક પોલિસી છે જે કદાચ અત્યારની પરિસ્થિતિમાં જયારે સંઘર્ષ કરતા હોય, રત્ન કલાકારો સંઘર્ષ કરતા હોય, હીરા માલિકો સંઘર્ષ કરતા હોય, એ પોલિસી કદાચ વહેલામાં વહેલી તકે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે જો સ્થિતિ સુધારવી હોય તો? કઈ એવી પોલિસી છે તમારા મતે? પોલિસી મારા મતે એવી છે કે અમે આજે અમારા 50 લાખના કરોડના યુનિટ અમે બેંકમાં મોર્ગેજ કરીએ છીએ કે અમારે મંદી છે, તમારો માલ છે 15 લાખનો માલ અમારે 12 લાખમાં વેચવો પડે. જો 3 મહિના અમારી પાસે રહે તો અમારે વેચવો ન પડે, તો બેંકની અંદર અમે અમારી કરોડ રૂપિયાની મોર્ગેજ મૂકી અને 50 લાખની અમે લોન કે સીસી માગીએ છીએ તો પણ બેંક આપવા તૈયાર નથી. જ્યારે બીજા ઉદ્યોગો ખોટો કરે છે તો પણ એને આપવામાં આવે છે. તો બેંક છે એ હીરા ઉદ્યોગને પોતાની, અમે એમ નથી કહેતા ભીખ નથી માંગતા, અમે અમારી મોર્ગેજ કરેલી સંપત્તિ આપીએ છીએ અને એની માથે લોન માગીએ છીએ, છતાં પ્રશ્નનું નિરાકરણ આજ દિવસ સુધી આવ્યું નથી. ચલો અંતિમ સવાલ. ડાયમંડ હબ માટે આટલું મોટું બિલ્ડિંગ તો ઊભું થઈ ગયું, સેટઅપ છે, કાચો માલ નથી, સુવિધા છે પણ રોજગારી નથી. હવે અમરેલીમાં સરકાર બદલાય ન બદલાય, શું કોઈ પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે? કેમ કે આજે પણ આ મુદ્દો છે, 3 વર્ષ પહેલા પણ આ મુદ્દો હતો જ્યાં સુધી અમરેલીના હીરા ઉદ્યોગની વાત કરીએ. 3 વર્ષ પહેલા આખું અર્થતંત્ર ધબકતું હતું. આ અર્થતંત્ર જે ભાંગ્યું, હીરા ઉદ્યોગ નહીં, સૌરાષ્ટ્રની અંદર આપ કોઈ પણ જગ્યાએ જાઓ, આપને કોઈ પણ વ્યક્તિ એમ કે આ ધંધાની અંદર તેજી છે અને કમાઈએ છે, આપને સાહેબ એક પણ જગ્યાએ જોવા નહીં મળે. આ દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. હીરા ઉદ્યોગની આ દેશનું તમામ અર્થતંત્ર મનમોહન પછી એક પણ અર્થતંત્ર ચાલુ નથી અને આ તમામ સેક્ટરો ખાડે ગયા છે. મને દેખાતું નથી કે હજી 2 વર્ષ કોઈ પણ આ તંત્રનો સુધારો આવી શકે. હીરા ઉદ્યોગની ચમક ફીકી પડી છે. કેટલી ફીકી પડી છે જોઈ શકાય અમરેલીથી, કેમ કે સૌરાષ્ટ્રનું સેન્ટર છે અને સેન્ટર પર જો કાચો માલ ન આવે તો પછી રત્ન કલાકારો માટે રોજગારી શું? અને બીજી વાત કે સુરત સિવાય આટલો મજબૂત વિકલ્પ છે જ્યાં સુધી સમગ્ર અમરેલી જિલ્લાની વાત કરીએ તો આ એ સવાલો છે, આ એ મૂંઝવણો છે જે સીધા જ સવાલો હીરા ઉદ્યોગના છે. સરકાર સામે નિરાકરણ લાવવું પણ જરૂરી છે કેમ કે પૂરક રીતે રોજગારીનો મુદ્દો છે. તો આ હતી હીરા ઉદ્યોગમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓના મનની વાત. તમારા ગામ આવીશું, તમારા શહેર આવીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે ચૂંટણી પહેલા દરેક વર્ગના મનમાં કઈ વાત